વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ રીતે કુકરમાં બનાવો નાનખટાઈ. તો છે ને બધાને ઘરે ઓવન નથી હોતા, એટલે જો બધાને ઘરે કુકર તો હોય જ છે. એટલે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ સીધી અને સરળ રીતે બજાર જેવી નાનખટાઈ. આ નાનખટાઈ છે ને બજારમાં તમે લાવો છો ને એવી જ નાનખટાઈ આપણે ઘરે બનાવીશું. તો જો બજારમાં આપણે લેવા જઈએ તો ભેળસેળવાળી વસ્તુ હોય છે. જો આપણે ઘરે બનાવીએ ને તો એકદમ ચોખ્ખી રીતે અને શુદ્ધ ઘીમાં બનાવી અને તૈયાર કરવાની છે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે કુકરમાં નાનખટાઈ કેવી રીતે બનાવી તેની રેસીપી. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક બાઉલ અને લોટ સાળવા માટે ગણું લઈ લઈશું. ગમે તે લોટ લઈએ, લોટ સાળવો જરૂરી છે. તો નાનખટાઈ બનાવવા માટે અહીંયા મેં લીધો છે મેંદાનો લોટ. તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પરંતુ મેંદાના લોટમાંથી છે ને નાનખટાઈનું રિઝલ્ટ સારું આવે અને એકદમ ખસ્તી અને ક્રિસ્પી નાનખટાઈ બની અને તૈયાર થાય છે. અને તમારે જો મેંદા ન લેવો હોય તો તમે આની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તો હવે આપણે મેંદાના લોટને સાળી લઈશું. તો મેંદાનું મેઝરમેન્ટ જોવું તો અહીંયા અમે 1 કપ લીધું છે. તેને આપણે ગવણામાં એડ કરી દઈશું અને સાળી લઈશું. તો આપણે 1 કપ મેંદાના લોટની સામે લઈ લઈશું અડધો કપ બેસન. બેસન તમે કોઈ પણ લઈ શકો છો, બજારનું લો તો પણ ચાલે અને ઘરનો ઘરે લોટ રહેલો હોય દાળમાંથી તો પણ લઈ શકો છો. અને લોટ આપણે જાડો નહીં લેવાનો, ચણાનો ઝીણો જે આપણે ભજીયા બનાવવામાં યુઝ કરીએ છીએ ને તે જ લેવાનો છે. તેને આપણે સાણામાં એડ કરી દઈશું, તેને પણ સાળી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. હવે આપણે લઈ લઈશું રવો. તો રવો પણ મેં અહીંયા મીડિયમ જ લીધો છે, વધારે પડતો જાડો પણ નથી અને વધારે પડતો ઝીણો પણ નથી. જો મીડિયમ રવો છે. તો રવાનું અને ચણાના લોટનું બેનું સરખું માપ રાખવાનું, એટલે અડધો કપ લેવાનું. તો જુઓ આપણે મેઝરમેન્ટમાં 2 કપ રાખ્યા છે. તો મોટો કપ છે તે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે. જો તમારે ઘઉંના લોટમાંથી બનાવવાની હોય ને તો તમારે 1 કપ લેવાનો અને રવો અને ચણાના લોટ તે બે અડધા કપ લેવાના છે ને એકદમ સહેલું મેઝરમેન્ટ. તો રવાને પણ આપણે સરસ રીતે સાળી લઈશું. તો આપણે ત્રણેય લોટને સરસ રીતે સાળી અને તૈયાર કરી નાખ્યા છે. તો હવે આ લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે લઈ લઈશું ઘી. ઘી અહીંયા મેં 1 વાટકીમાં થોડો અધૂરો વાટકો, મતલબ પોણી વાટકી મેં અહીંયા ગાયનું ઘી લીધું છે. તમારે ગાયની જગ્યાએ ભેંસનું ઘી અથવા તો તમે જે ઘી ખાતા હોય રેગ્યુલર તે તમે લઈ શકો છો, પરંતુ ડાલડા ઘી છે તે નહીં લેવાનું, કારણ કે ડાલડા ઘીથી છે ને આપણી સેહત બગડવા કરે છે અને નાનખટાઈ લાંબા સમય સુધી સારી નથી રહેતી. તો ઘી કેવી રીતનું લેવાનું તે પણ હું તમને બતાવી દઉં. ઘી છે તે આપણે થીણું લેવાનું. જો તમારી પાસે થીણું ઘી ન હોય તો તમારે તેને ગરમ કરી અને ફ્રીજમાં રાખી દેવાનું, એટલે ઘી છે તે સરસ જામી જાય. તો ઘીને આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો ઘી એડ કર્યા બાદ આપણે લઈ લઈશું ખાંડ. આપણે જે કપથી મેંદાનો લોટ લીધો હતો ને તે જ કપથી આપણે ખાંડ લેવાની છે. તો જેટલો આપણે મેંદાનો લોટ લીધો છે ને એટલી જ આપણે ખાંડ લેવાની, તો જ આપણી નાનખટાઈ પરફેક્ટ બનશે. અને ખાંડને મેં દળી નાખી હતી, તમે ખાંડની જગ્યાએ ખાંગડા સાકર પણ લઈ શકો છો. હવે આપણે આ ખાંડને ઘીમાં એડ કરી દઈશું. અને તમને લાગતું હશે કે આ વળી ખાંડની અંદર કાળો કાળો શું દેખાય છે, પણ તે છે ને ખાંડની સાથે મેં ઇલાયચી 8 નંગ દળી નાખી હતી. અને નાનખટાઈની અંદર ઇલાયચીનો ટેસ્ટ છે ને તે મસ્ત લાગે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે, એટલે મેં 8 નંગ ઇલાયચીને ખાંડની સાથે દળી નાખી હતી. હવે આપણે ઘી અને ખાંડને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ મિશ્રણને આપણે ફેટવા માટે લઈ લીધી છે મેં અહીંયા હેન્ડ મિક્સર. જો આનાથી ફેટશું ને તો આપણું મિશ્રણ છે તે એકદમ ફ્લફી અને એકદમ સ્મૂથ તૈયાર થશે. તો હવે આપણે ફેટી લઈશું. અને આપણે ક્યાં સુધી ફેટવાનું છે ને તે હું તમને આગળ બતાવીશ, કેવી રીતનું રાખવાનું છે અને કેટલું ફેટવાનું છે તે. હવે આપણે સરસ રીતે આ મિશ્રણને પહેલાં ફેટી લઈશું. 1 રાઉન્ડ સુધી આપણે 5 મિનિટ સુધી આમ જ હેન્ડ મિક્સરને ફેરવતા રહીશું, જેથી આપણું નાનખટાઈ માટેનું જે મિશ્રણ છે તે સરસ તૈયાર થઈ જાય. તો જો અહીંયા આપણે ખાંડ અને ઘી બંનેને સરસ રીતે ફેટી નાખ્યું છે. જો એકદમ સરસ વ્હાઈટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે ને. તો હવે આપણને કેવી રીતે ખબર પડશે તો આ મિશ્રણ છે તે આ નાનખટાઈ માટે એકદમ પરફેક્ટ છે. તો તેના માટે આપણે લઈ લઈશું 1 વાટકી પાણી. તો તેના માટે આપણે થોડું મિશ્રણ લઈ લઈશું અને તેને આપણે આ રીતે પાણીમાં રાખી દઈશું. જો આ રીતે ઉપર મિશ્રણ તરવા મળશે ને એટલે આ મિશ્રણ નાનખટાઈ માટે પરફેક્ટ છે. હવે આપણે જે લોટ સાળ્યા હતા મેંદો, રવો અને ચણાનો લોટ તે આપણે આ બાઉલમાં એડ કરી દઈશું. જે મિશ્રણ ફેટ્યું હતું તેની અંદર
હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો લોટને આપણે થોડો મિક્સ કરી દીધા બાદ આપણે લઈ લઈશું અડધી ચમચી લઈ લઈશું બેકિંગ પાવડર. જે આપણે કેકમાં યુઝ કરીએ છીએ ને તે લેવાનો છે, તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી આપણે બેકિંગ સોડા, મતલબ સોડા ખાર. અહીંયા અમે ટાટાનો સોડા ખાર લીધો છે, જે આપણે ભજીયા બનાવવામાં એડ કરીએ છીએ તે લેવાનો. ત્યારબાદ આપણે સ્વાદમાં બેલેન્સ કરવા માટે એક સપટીક એવું નોર્મલ મીઠું લેવાનું છે, જે આપણે ઘરમાં ખાઈએ છીએ તે લેવાનું છે. વધારે મીઠું નથી લેવાનું, એક ચપટીક એવું મીઠું લેવાનું છે. હવે આને આપણે ફરીથી મિક્સ કરી અને સરસ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. અને આમાં આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો. જો તમને લાગે કે વધારે પડતો ડ્રાય છે તો થોડો દૂધ નાખવાનું, 1 થી 2 ચમચી જેટલું, અથવા તો ઘી એડ કરી દેવાનું, પણ પાણીનો યુઝ બિલકુલ નહીં કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે નાનખટાઈ માટેનો લોટ બાંધી અને કરી નાખ્યો છે તૈયાર. જો આપણે આ રીતનો લોટ બાંધવાનો, વધારે પડતો લોટ ડ્રાય નહીં રાખવાનો, મતલબ કડક નહીં રાખવાનો. તો હવે આપણે નાનખટાઈને કૂક કરવા માટે લઈ લઈશું કુકર. કુકર તમે સ્ટીલનું, એલ્યુમિનિયમનું કોઈ પણ લઈ શકો છો. કુકર છે તે હંમેશા જાડા તળિયાવાળું જ લેવાનું. અને નાનખટાઈ કુકરમાં બનાવતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવાની. તો પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું કુકરમાં. તો મીઠું કુકરમાં એડ કર્યા બાદ આપણે કોઈ પણ આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું કુકરની અંદર. તો હવે આપણે મીઠાને 5 મિનિટ સુધી આમ જ ગરમ થવા માટે રાખી દઈશું. તો જેમ આપણી ડીશ કુકરમાં સમાતી હોય ને તેમ આપણી ડીશ આપણે લઈ લઈશું. અહીંયા અમે સ્ટીલની ડીશ લીધી છે, તેની ઉપર આપણે સિલ્વર પેપર રાખી દઈશું આ રીતનું. સિલ્વર પેપરની જગ્યાએ તમે બટર પેપર પણ લઈ શકો છો. હવે આપણે આ પેપરને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું આખી ડીશમાં. હવે નાનખટાઈ બનાવવા માટે આપણે લોટ લઈ લઈશું. તો તેના માટે કોઈ પણ આ રીતનો ચમચો સેટ કરી લેવાનો અથવા ચમચી સેટ કરી લેવાની. આમાં આપણે થોડો લોટનો લુવો એડ કરી દઈશું. જો આ રીતનું આપણે માપ રાખીએ ને તો આપણી નાનખટાઈ છે તે બધી એક સરખી તૈયાર થાય. હવે આ રીતનું આપણે ગોયણા જેવું કરી લઈશું. વધારે પ્રેસ નહીં આપવાનો આંગળી વડે, આપણે હળવે હાથે આ રીતે પ્રેસ આપી અને તૈયાર કરી લેવાનું. ડીશમાં રાખી દઈશું. બીજી નાનખટાઈ પણ તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે સેજ ઘીવાળો હાથ કરી અને આ રીતે ગુંડલું વાળી દેવાનું અને ગોળીઓ વાળી દેવાનું. જો આ રીતે આપણે ઘીવાળો હાથ કરીએ ને તો નાનખટાઈ માટેનું જે ગુંડલું વાળ્યું હોય ને તે ફાટે નહીં. આ રીતે એકદમ લીસું તૈયાર થઈ જાય. તો અહીંયા આપણે પ્લેટમાં નાનખટાઈના લુવા રાખી દીધા છે. હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે બદામની કતરી લગાડી દઈશું. પિસ્તા લગાડી દઈશું થોડા થોડા. તો હવે આ નાનખટાઈને આપણે કૂક કરવા માટે રાખી દઈશું કુકરમાં. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. આપણે કુકરમાં ડીશ રાખી દઈશું આ રીતે. ત્યારબાદ આપણે કુકરની ઉપર કુકરનું ઢાંકણ નથી ઢાંકવાનું. કુકરની ઉપર ઢકાઈને એવી કોઈ પણ ડીશ લઈ લેવાની, તેને આપણે ઢાંકી દેવાની. ને ડીશની ઉપર આપણે કોઈ પણ આ રીતનું વજન રાખી દેવાનું. તમારી પાસે કોઈ પણ આ રીતની ખાણી અથવા તો પથ્થર તમે કોઈ પણ રાખી શકો છો. હવે આ નાનખટાઈશને આપણે 35 થી 40 મિનિટ સુધી આપણે આમ જ કૂક થવા માટે રાખી દેવાની છે. અને ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ સ્લો રાખીશું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. વધારે હાઈ નહીં રાખવાની, નકર નાનખટાઈશ છે તે આપણી બળી જશે. હવે આપણે થોડી નાનખટાઈશ બનાવી લઈશું ઇડલી સ્ટેન્ડમાં. તો તેના માટે અહીંયા અમે સ્ટીમરની ડીશ લઈ લીધી છે. તો અહીંયા પણ આપણે સેમ પ્રોસેસથી નાના ચમચામાં લોટ રાખી અને આપણે માપ રાખીશું. આમાં પણ આપણે ગોયણા જેવું કરી લઈશું અને ઇડલી સ્ટેન્ડમાં રાખી દઈશું. અહીંયા આપણે ઇડલી સ્ટેન્ડમાં પણ નાનખટાઈને રાખી દીધી છે. હવે આને પણ આપણે 35 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો 30 મિનિટ થઈ ગઈ છે. હવે 30 મિનિટ બાદ આપણે જોઈ લઈશું નાનખટાઈ કેવી બની છે તે. વાવ! તો જો અહીંયા સરસ નાનખટાઈ થઈ ગઈ છે. જો કુકર થોડુંક નાનું છે એટલે થોડી ભેગી થઈ ગઈ છે નાનખટાઈ, પણ ખાવામાં બહુ સરસ લાગશે અને કલર પણ બહુ સરસ આવ્યો છે અને બની પણ છે સરસ. હવે આપણે આને બહાર કાઢી લઈશું. તો જો અહીંયા નાનખટાઈ બની છે સરસ, પણ શું થયું છે કે નાનખટાઈમાં થોડીક ડીશ નાની હતી એટલે થોડીક નાનખટાઈ ફૂલે એટલે થોડી આવા સ્ટેપમાં થઈ જાય છે. તો તમારી પાસે જો મોટી ડીશ હોય ને તો તમારે એ પ્રમાણની થોડી જગ્યા રાખી અને નાનખટાઈ બનાવવાની. તો મારી પાસે થોડી નાની ડીશ હતી એટલે થોડી નાનખટાઈ ભેગી બની છે. મોટી ડીશમાં બહુ સરસ નાનખટાઈ બને છે અને આ નાનખટાઈ પણ બહુ સરસ બની છે. હવે આ નાનખટાઈને થોડી ઠંડી થાય ને ત્યારબાદ જ આપણે છૂટી પાડવાની. તો હવે આપણે સ્ટીમર કુકરમાં નાનખટાઈ બનાવી હતી તે પણ હું તમને બતાવી દઉં કેવી બની છે નાનખટાઈ છે.
તો જુઓ ઢોકળિયામાં પણ બહુ સરસ નાનખટાઈ બની છે. આને આપણે બહાર લઈ લઈશું. તો હવે આ નાનખટાઈને પણ આપણે 5 મિનિટ સુધી આમનું ઠંડી થવા માટે રાખી દઈશું. ત્યારબાદ સ્ટીમર પ્લેટમાંથી આપણે અલગ પાડશું. તો અહીંયા આપણી પરફેક્ટલી એકદમ સરસ મજાની ટેસ્ટી નાનખટાઈ બની અને થઈ જશે તૈયાર. તો આ નાનખટાઈ બનાવી છે આપણે કુકરમાં અને આ નાનખટાઈ બનાવી છે આપણે ઇડલી સ્ટેન્ડમાં. તો ફ્રેન્ડ, તમને આ બંને નાનખટાઈમાંથી કઈ નાનખટાઈ બનાવવાની રીત સારી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આવી રીતે નાનખટાઈ બનાવજો, બહુ સરસ તૈયાર થશે. તો જો કુકરમાં પણ બહુ સરસ નાનખટાઈ બને છે. જુઓ તો જુઓ કુકરમાં પણ બહુ સરસ નાનખટાઈ બની અને થઈ જશે તૈયાર. તો હવે હું તમને નાનખટાઈ તોડી અને પણ બતાવું. તો જો એકદમ બની છે ને જાળીદાર, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને. તો ફ્રેન્ડ, તમે પણ આ રીતે નાનખટાઈ ઘરે કુકરમાં બનાવજો, બહુ સરસ થશે કુકરમાં નાનખટાઈ. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.